વડોદરાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવી। બાળકો પાસે સફાઈ કામ કરાવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। તો બાળકોને શિક્ષણ આપવાને બદલે સફાઈ કામ કરાવતા વાલીઓએ શાળા ખાતે જઈ હોબાળો મચાવ્યો હતો। વારંવાર રજૂઆત કરવા છતાં પણ શાળાના શિક્ષકો બાળકોની પાસે સફાઈનું કામ કરાવે છે તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। સાઠોદ ગામની પ્રાથમિક શાળાની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની કને કચરા પોતું કરાવે છે। અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવાળીઓ રાખીએ છે પણ કામ એમની કને કરાવે, બાળકો જ કને કરાવે છે। એ પગાર આપીએ છીએ કે અમને સરકાર 1800 રૂપિયા ગ્રાન્ટ આપે છે તો એની અંદરથી અમે 700 રૂપિયા શૌચાલયના આપીએ છીએ અને 500 રૂપિયા સફાઈના આપીએ છીએ। પણ શૌચાલય તો બધા એવા ને એવા ખરાબ ને ખરાબ છે। શૌચાલય પણ અમે તપાસ કરી કોઈ શૌચાલય સાફ કરેલું નથી। આથી કરીને અમે વારંવાર કીધું 6 મહિનાથી પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ ખરા પ્રિન્સિપાલ કોઈ આચાર્ય સાંભળતા નથી અમારું। આજે એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે અને વારંવાર આવું થવા જાય છે અને કાળજી નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સ્કૂલનું મારી દઈશું। આચાર્ય તરીકે ફરજ નિભાવું છું। સફાઈ કામદાર અમે નિમેલા જ છે। 1800 રૂપિયા ગ્રાન્ટ છે, એમાંથી 500 રૂપિયામાં અમે મેદાન વળાવીએ છીએ, 700 રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ। પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં ઝાડ પણ એટલા બધા છે ને પાન ફરતુંય છે એટલે કાયમી પાંદડા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે। તો આખો દિવસ ગંદકી રહે પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતું રહે, પછી આખો દિવસનું સફાઈનું શું? અને બાળકો તો નાના છે, એક ઘર હોય એમાં જ એની મમ્મી જો 4-5 વાર વાળવું પડતું હોય તો આખો દિવસ 300 બાળકોનો કચરો તો પડવાનો જ। એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે તે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમ